પોલીસ વિભાગને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે 1000 રૂપિયાની લાંચ ન આપનાર વાહન ચાલકને પાલેજ પોલીસ મથકના ટ્રાફિક વિભાગના તેમજ ટીઆરબીના જવાનોએ મળી લાકડીના સપાટા તેમજ છાતીમાં ઢીક્કાપાટુનો માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। વાહન ચાલકને એટલી હદે માર્યો કે તેને ચક્કર આવતા સારવાર લેવાની પણ ફરજ પડી હતી। જો કે ઘટનાને લઈને પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી। બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ દાહોદના અને હાલ આમોદ તાલુકાના તણછા ગામે રહેતા મેહુલભાઈ મકવાણા જેઓ તેમની ભાભીને લેવા માટે ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે ગાડી લઈને ગયા હતા, જ્યાં તેઓ જે બસમાં તેઓની ભાભી આવવાના હતા તે બસની રાહ જોઈ રહ્યા હતા। તેવામાં પાલેજ પોલીસ મથકના ટીઆરબી જવાન સહિત અન્ય એક ખાકીધારી પોલીસ જવાન તેઓ પાસે આવ્યા હતા અને તેઓ પાસે ગાડીના કાગળ માંગ્યા હતા। ચાલક પાસે કાગળ હાજર ન હોય તેઓએ જણાવ્યું હતું કે મારી પાસે કાગળો હાલ હાજર નથી, હું કાલે બતાવી જઈશ તેમ જણાવતા હાજર પોલીસ જવાનોએ ચાલક પાસે 1000 રૂપિયાની માંગણી કરી હતી। ચાલક પાસે 1000 રૂપિયા પણ ન હોય, જેથી હાજર પોલીસ જવાનોએ ગાડી જમા લેવાનું જણાવી કેબિનમાં લઈ જઈ ભોગ બનનારને પકડી રાખી લાકડીના સપાટા માર્યા હતા। તદુપરાંત છાતીના ભાગે પણ ઢીક્કાપુટ્ટીનો માર માર્યો હોવાના આક્ષેપ કરાયા છે। ભોગ બનનાર ચાલકે મીડિયા સમક્ષ નિવેદનમાં પાલેજ પોલીસના ટીઈબી જવાન વિજય સોલંકીના નામનું રટડ કર્યું હતું। સાથે જ વ્હાઇટ ડ્રેસ માન્ય ટીઆરબી જવાન તેમજ ખાખીધારી પોલીસ જવાન પણ હોવાનું જણાવ્યું હતું। ઘટનાને લઈને બનાવવાળી જગ્યાએ લોકટોળા પણ ઉમટી પડ્યા હતા। જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ જ માહિતી સાંપડી ન હતી। ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈને વધુ માહિતી મેળવવા માટે પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરનો ટેલિફોનિક સંપર્ક સાધતા પીઆઈએ જણાવ્યું હતું કે આ બાબતે ભોગ બનનાર તરફથી કોઈ ફરિયાદ આપી નથી। હવે અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે ભોગ બનનારે કરેલ આક્ષેપ પ્રમાણે આવી કોઈ ઘટના બની છે કે કેમ, કારણ કે પોલીસ જવાનોએ વાહન ચાલકને માર માર્યો હોય અને ઇજાગ્રસ્તને સારવાર લેવાની ફરજ પડી હોય અને વધુમાં લોકટોળા એકત્ર થયા હોય એટલે સ્વાભાવિકપણે સમગ્ર ઘટનાક્રમ વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં પ્રજા સહિત પ્રશાસન સુધી પણ પ્રસરી જતો હોય છે। તો ચોક્કસથી અહીં સવાલ ઉભો થાય છે કે આ બનાવને લઈ કોઈ પોલીસ ફરિયાદ કેમ નહીં। નવાઈની વાત તો એ છે કે આ ઘટનાને લઈ પોલીસ તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા અનેક તર્ક વિતર્ક આકાર લઈ રહ્યા છે। આ ઘટનાને લઈ અમે કોઈ પુષ્ટિ કરી રહ્યા નથી, પરંતુ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને આ ઘટના અંગે ગંભીરતા દાખવી યોગ્ય તપાસ કરવી જોઈએ અને જો આવી કોઈ ઘટના ઘટી હોય તો વાહન ચાલકને માર મારવામાં આવ્યો હોય તો એ બાબતે જે તે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ દાખલારૂપી કાર્યવાહી કરવી જોઈએ, જેથી જાહેર જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ કાયમ રહે। માટે યોગ્ય તપાસ કરી જરૂરી પગલાં લેવા અત્યંત જરૂર જણાઈ રહ્યું છે। નામ છે તારું? મેહુલ મકવાણા। ક્યાંથી આવતા હતા? હું તો અમદથી આવતો હતો હા, મારી ભાભીને તેડવામાં। અચ્છા, ક્યાં આવતા હતા? અહીંયા આપણે પાલેજ। અને શું થયું હતું વિગતોમાં? તો અહીંયા આપણે પાલેજ આવ્યા તો એક ટ્રાફિક પોલીસવાળો હતો અને એક આપણે ઓલો ખાતીવાડીવાળો હતો। એટલે શું કામ રોક્યા તમને? એ રોક્યો મને, અહીં ગાડી ઊભી રાખી કીધું એટલે મેં ઊભી રાખી દીધી। હા પછી હું મારી ભાભીને જોવા ગયો કે આવ્યા છે કે નથી આવ્યા, હા તો ત્યાં જોઈને આવ્યો તો પછી મારી જોડે એમ કીધું કે તારી જોડે લાયસન્સ છે? મેં કીધું સાહેબ બધું હું મૂકી આવ્યો છું હા અને ઉતાવળમાં બધું ભૂલી ગયો છું। હા તો ભલે તું ભૂલી ગયો કાંઈ નહીં કે 1000 રૂપિયા આપી દો। બરાબર તો મેં કીધું મારી જોડે 1000 રૂપિયા નથી અને હું 300 રૂપિયાની મજૂરી કરું છું। બરાબર છે। તો એમ કે પછી મેં કીધું ગાડી મૂકી દઉં કે મેં કીધું પોલીસ સ્ટેશનમાં આપણે મૂકવા જઈએ સારું, તો અહીં નથી જવું તું અહીં સારું કે ઓલા આપણે પેલું કેબિન છે ને એમાં લઈ જઈને બમ માર્યો તને? કોઈ પકડી રાખેલો? આપણે ઓલા ટ્રાફિક પોલીસ નથી ધોળા કપડાં ધોળા કપડાવાળા ને? ટીઆરબી જવાન હશે? હા હા હા। શું નામ હતું? એનું નામ વિજય સોલંકી। અચ્છા અચ્છા, સારું। વધારે વાગ્યું છે ને? ના, લાકડીયા બહુ મારે ને અહીંયા મારે। હા, છાતીમાં ટીક્કા માર્યા હતા ને? છાતીમાં એટલે આપણે ટ્રાફિક પોલીસ ધોળા કપડાં પહેરે વિજય હા સોલંકી હા, અહીંયા ગુપ્પા મારે છે અને બીજા આપણે અહીં મારે છે। બરાબર છે, ઓકે। ઘેરે એટલે લાયસન્સ બી ઘેરે છે। આ લોકો વિજય ઓફિસ પર લઈ જાય તું મારા દીપક મારે। બરાબર છે। તમે ત્યાં જ ઊભા હતા ને? હા, મારા ફોનથી ફોન આવ્યો, દીપકભાઈને મેં ફોન કર્યો, એના બેનને બી મેં ફોન કરી આપેલો। બરાબર છે। મારે દીપકભાઈનો નંબર બી જાણી જો હા, કયા ટાઈમે કરે એ બી તમને બતાવું। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।